નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે સોમવાર અને મંગળવારે વરસાદની કોઈ શક્યતા નથી। આ બંને દિવસે લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે। તો છત્તીસગઢમાં વીજળી પડવાથી 8 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 4 બાળકો હતા અને આ ઘટના રાજનાંદગાંવ જિલ્લામાં બની હતી। બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે બક્સર, ભોજપુર, સારણ, વૈશાલી, પટના, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, ખાગરિયા, ભાગલપુર અને કટિહારમાં 12.67 લાખ વસ્તી પૂરથી પ્રભાવિત થઈ છે। તો મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં આજે હળવો વરસાદ પડી શકે છે। તો આવતીકાલથી 3 દિવસ માટે અહીં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે। આગાહી મુજબ 2 દિવસના ઉકળાટ પછી 25 સપ્ટેમ્બરથી દિલ્હીનું હવામાન ફરી એકવાર બદલાશે। હવામાન વિભાગે બુધવારથી શુક્રવાર સુધી 3 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે। આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। તો બીજી તરફ યુપીની હવાની ગુણવત્તા પણ હાલમાં સુધરી રહી છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર સોમવારે સવારે 9 વાગ્યે દિલ્હીનો AQI 158 નોંધાયો હતો। હવાની આ શ્રેણીને મધ્યમ કહેવામાં આવે છે। મોસમની મહેરબાનીને કારણે હાલમાં તેમાં બહુ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી। ત્યારે હવામાન વિભાગે દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે। જો કે ક્યાંય ભારે વરસાદની ચેતવણી નથી। રાજસ્થાનમાં જેસલમેરમાં તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું। બિહારના મુંગેરમાં, કાલારામપુર અને ઉદયપુર પાસે NH80 પર ગંગાનું પાણી 4 ફૂટ સુધી વહી રહ્યું છે। તો હવામાન વિભાગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો કેરળ અને આંધ્રપ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાને લઈને એલર્ટ અપાયું છે।